નમસ્કાર દર્શક મિત્રો, તમે HK એન્ટરટેનમેન્ટ ચેનલ વડોદરા પર અમારું આ નાટક જોઈ રહ્યા છો એનો મને ઘણો જ આનંદ છે. પણ મિત્રો, તમે દુઃખ મને એ વાતનું છે કે તમે અમારું આ નાટક પૂરું જોતા નથી. તમને ખબર છે આ નાટક માટે અમે કેટલી મહેનત કરતા હોઈએ છીએ, કેટલો પરસેવો પાડતા હોઈએ છીએ. અમારા સાથી કલાકારો કેટલાય કલાકોના રિહર્સલ કરતા હોય છે. પણ તમે છો કે આ નાટક થોડું જોઈને ફાસ્ટ ફોરવર્ડ કરીને વચ્ચેથી જ બંધ કર. અરે આ બધું છે ને નાટક પતે ને ત્યારે બોલવાનું છે, હમણાં નહીં. ચાલ જા તારે તું તારું મ્યુઝિક વગાડ અને મને મારા રિહર્સલની પ્રેક્ટિસ કરવા દે. ચાલ જા. હું ડાયરેક્ટર હોત ને તો આ સાલાને સુપરખાનો રોલ આપતો. મ્યુઝિક. કાગડા ને કૂતરાની મોતે મરીશ, કાગડા ને કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ તો લઈને જ રહીશ. જય શ્રી રામ. એ જય શ્રી રામ વાળી ચૂપચાપ તારું મ્યુઝિક આલ ને. કાકા કાકા મને ઘર જવા ઘર મૂક્યા ને કંટાળા આવે છે. મમ્મીનો ફોન આવ્યો. બેટા હમણાં અંગ્રેજો આવે છે એટલે ફટકારવા પડશે ને, પછી તને મૂકીશ. હા હું જલ્દી મૂક્યા આવ્યો. હા સારું. મ્યુઝિક. પહેલાના સમયમાં છોકરીઓની ચાલ ઢાલ પરથી એમના સંસ્કારોના વખાણ કરવામાં આવતા, અને આજના સમયમાં છોકરીઓની ચાલ ઢાલ પરથી એમના નામ પાડવામાં આવે છે. કેટ વોક. મ્યુઝિક. વાહ વાહ વાહ, તમે તો મારા ગામવાળી ગીતલી જેવું જ ચાલો છો ને. તારી તો છૂટું લાકડી મારીશ. હા, નહીં મારી શકો. એમ તમે ગાંધીજી છો. હું ખાલી ગાંધીજીનો રોલ કરું છું, ગાંધીજી છું નહીં. જા હવે તું તારું મ્યુઝિકલ બે હવે કોણ છે બે હવે આયા માથાના દુખાવા આયા. ભીમ આવો, પધારો ભીમ પધારો. અરે તમે સાક્ષાત ગાંધીજીની મઢુલીમાં. જગા લાય વિમલ ખવડાય, પછી આપણે નાટકની પ્રેક્ટિસ ચાલુ કરીએ. ના ભાઈ ના, તને તો વિમલ આપું જ ના. કેમ? તું વિમલ ખાધા પછી નાટકની નહીં, થૂકવાની પ્રેક્ટિસ ચાલુ કરી દે છે. તને તો વિમલ એક દાણોય ના આપું. ભાઈ દાને દાને પર लिखा है खाने वाले का नाम, એટલે મને તો આપવી જ પડે. આઈસ્ક્રીમ પકડ, ભૂલી ગયો તો. એટલે લાય ચલ વિમલ લાય, નહીતર છે ને મારા ડાબા હાથની બહુ પડે. તમે યુધિષ્ઠિર છો, તમે હાથ ના ઉપાડી શકો. ઓએ એ તો હું ખાલી રોલ યુધિષ્ઠિર નો કરું છું, બાકી તો છે ને બધાને મારતો જ ફરું છું. એમને એમ થોડી આપણને આખા ગામમાં પક્યા દાદા કે છે. તો પછી સમજો જંગલા. ચાલ એટલે લાય વિમલ લાય, સીધો મીધો વિમલ લાય. હું મોહનદાસ કરમચંદ ગાંધી. આવા એક લાફો મારીશ ને તો તારા મોઢા પર લાવી દઈશ આંધી. એટલે ભાઈ તું છે ને કે ચૂપચાપ કેરેક્ટર માંથી બહાર આય અને મારી વિમલ આપ, બરાબર? સારું આપું છું. લે મારા માટે 2 દાડા રહેવા દેજે. વિચારીશ. ચાલ. હા, અને એક કામ કર, તું છે ને હવે તારી પ્રેક્ટિસ પેલા ખૂણામાં જઈને કર, ત્યાં સુધી હું મારી પ્રેક્ટિસ વિમલ ખાઈને કરી લઉં અને મારો સીન યાદ કરી લઉં. કાગડા અને કૂતરાની મોતે મરીશ. જ્યાં અને કાગડા ને કૂતરા વાળી જતી હોય ચાલે. માતાશ્રી હું શું કરું? તું છે ને ઢાંકણીમાં પાણી લઈને છે ને ડૂબી માર.
ત્યાં સુધી હું વિમલ ખાઈ હે મરું જ હોય તો વિમલ ખાઈને ના મરીએ લાવો લાવો 2 દાણા મને પણ ખવડાવો. જો આ સાલાને છે ને વિમલ નહીં આપું ને તો છે ને મોઢામાં હાથ નાખીને ખેંચીને ખાઈ લેશે. હા ભાઈ હા હા ભીમ સારું લે ભાઈ લે તું બી ખા વિમલ. ભીમ ભીમ નહીં બુધો. એ તો હું રોજ ભીમનો કરું છું. ભીમ જેવો જાડિયો દેખાઉં છું ને એટલે. બાકી તો ગામમાં મને બધા બુધો જ કે લે બધા વિમલ ખા લે લે લે. ઓહો અર્જુન આવો 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 લે અર્જુન તું પણ વિમલ ખા. શરાબ બળદ્યા અર્જુન વિમલ ના ખાય તો શું ખાય? બુધાલાલ ખાય. બે હમણાં આ તીર એવી જગ્યાએ મારીશ ને તારું બધું ખાવાનું નીકાળી દઈશ. બે નાટકોલા હે બે તું અર્જુનનો રોલ કરે છે એટલે શું પોતાની જાતને અર્જુન સમજે છે હે બે પાપડ કરતા પાતળો છે અને આખા ગામની હોશિયારી મારે. બે જો તમે લોકો મારા દિમાગનું દહીં ના કરો. જાઓ જાઓ તમારા રોલની પ્રેક્ટિસ કરો. એક તો યાર સવારની ભૂખ લાગી છે ને અહીંયા તો પાણીના ઠેકાણા નહીં. યાર આવી રીતે તો રિહર્સલ થાય તો કેવી રીતે થાય? બે ફૂલ ફેસિલિટી હોવી જોઈએ આપણા કલાકારો માટે. યાર ચા પાણી જમવાનું બધું મળવું જોઈએ ને જે ફળ માંગે એ પણ મળવું જોઈએ યાર. કર્મણ્યવાધિકરસ્તે માં ફળેષુ કદાચન. હે અર્થાત અર્થાત હે કુંતી પુત્ર અર્જુન તું કર્મ કરતો જા ફળની આશા ના રાખ. કેમ ના રાખું? મને કે હું ફળની આશા કેમ ના રાખું? આજ સવારથી પેલા ચોપડાને ફોન કરીને કહ્યું આજે મારો ઉપવાસ છે તો ભૂખ્યા પેટે મારાથી કામ નહીં થાય. મને જોઈશે ફળ. હવે જ્યાં સુધી મને ફળ નહીં મળે ને આ નાટકનું રિહર્સલ જ નહીં થાય. સમા વીરસ્ય ભૂષણમ. આ ડાયલોગ તો મારો છે. શું તારું છે શું મારું છે આ બધું તો આજે પ્રેક્ષકો જોઈ રહ્યા છે એમનું છે. એ ઓવર એક્ટિંગ. તારા કૃષ્ણના રોલમાંથી બહાર આવે ને પાછો લાલુ બન લાલુ. હવે બહુ મજા નહીં આવતી. પેલા ના આવું બધું કરાવનાર પેલો ચોપડા જ હશે. પણ એ ટેલેન્ટેડ વ્યક્તિ છે કઈ જાય ક્યાં ગયો હશે દ્રૌપદીને લેવા. દ્રૌપદી યાર પણ છે ને ચોપડાને સમજાવવો પડશે કે યાર એ છે ને એની પાછળ જ પડી ગયો છે. પાછળ તો તું પણ પડ્યો છે. દ્રૌપદી દેખાય કેવી છે યાર. ગીતા એકદમ મસ્ત દેખાય એકદમ મજાકીની જેવી દેખાય બે. અને બે ભીમ આપણે છે ને આ શું નામ એનું ચોપડાને સમજાવવો પડશે કે એ એકલો શેર હોલ્ડર નથી ભાઈ. અમે બધા બી લાઈનમાં છીએ યાર. ભારત મારો દેશ છે અને બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. ચૂપ